સાહેબ ઈટની એ બાજુ એ બધી એ રસ્તે જ આપણે જે રસ્તે જાય ને પાછળથી લઈ જાઓ. ચાલો. એ લાવે છે ને અહીંયા આવે નિલેશ सर वाइट विजन तो बनता है सर. ચલો બેક સાઈડ તમે બેક સાઈડ હું આમ ના આવું કરી તમે તો તમારું જ કરો છો. આમ કરજો એટલે બે કાગળ લઈ લઈએ ને તમે આપી દો ને સાહેબ. ખાલી એક વખત પરમિશન લઈ. શર્मा जाओ ने नहीं करने जाओ दी कोई ना કારણ કે करवा એવો સારી છે એટલે मैं अमिता सिंह के घर से અને વધારે મોબાઈલ છે. प्रदीप सिंह તો આપ ખાલી સાહેબને પૂછીએ ચલો, આજો. ટાઈમ ચલો, આપો આજો. ગ્રુપમાં તો બધા આવી જઈએ સાથે. आरोपी कौन છે ફરિયાદી કોણ છે કેમેરાનું કબજે ગયા ગુરુવારે એક ગાંઠોડિયાના અમી અપાર્ટમેન્ટ નારાયણપુરમાં એક બીના બનવા પામેલી કે પોતાના મધર ગુજરી ગયેલો હોય તેમાં આ કામના આરોપી છે પવેન્દ્રસિંહ છે એ અને તેના મોટા ભાઈ ગજેન્દ્રસિંહ આ બંનેની વચ્ચે એક મિલકત બાબતે બોલાચાલી થયેલી અને તે દરમિયાન ગજેન્દ્રસિંહ પોતાના ઘરે જતા રહેલા અને ગજેન્દ્રસિંહના પરિવારના માણસો તે હાજર હતા. આ કામના પવેન્દ્રસિંહે છે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરેલા અને આ ઘટના બનવા પામી. આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આમાં વપરાયેલ જે હથિયાર હતું એ પણ કબજે લીધેલ છે. સર કયા કારણોસર બંને ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને ફાયરિંગ કર્યા બાદ પણ ઝઘડો થયો હતો તે પછી પોલીસને જાણ કરવામાં આવી? બીના તો એવી બની છે કે મધર ગુજરી ગયેલા હતા અને મધર ગુજરી ગયેલા હતી એમની ક્રિયાક્રમ માટે બધા ભેગા થયેલા અને મિલકત બાબતે ચર્ચાઓ થયેલી. તે દરમિયાન પવેન્દ્રસિંહને એવું લાગતા કે ભાઈ આ ગજેન્દ્રસિંહ મારી બધી મિલકતો લઈ લેશે અને મિલકતો મારા ભાગમાં નહીં આવે અને એના ડરાવા સારું એને 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલ અને આ બીના બનવા પામેલ છે. અને પોલીસ તરત જ એક્શનમાં આવી આ કામના આરોપીને પકડી લીધેલ છે. આ કામમાં યુઝ કરાયેલ હથિયાર પણ પોલીસે કબજે લઈ લીધેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. સાહેબ હથિયાર વડે ફાયરિંગ થયું એ હથિયાર લાયસન્સ વાળું લાયસન્સ વગરનું અને જો પરવાના વાળું હશે તો પરવાનો રદ કરવા માટે કોઈ કાર્યવાહી હાલની તપાસમાં હથિયાર લાયસન્સ વાળું છે પણ હથિયાર રદ કરવા માટેનો અહીંથી અમે રિપોર્ટ કરીશું અને હથિયાર FSLમાં મોકલી અને એની વૈજ્ઞાનિક ઢબેથી પણ તપાસ ચાલુ છે. બેકગ્રાઉન્ડ શું છે આ બંને ભાઈઓનો? બંને ભાઈઓ પોતપોતાના વ્યક્તિગત અલગ અલગ જગ્યાએ રહે છે અને પોતપોતાના બિઝનેસ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ આ ઝઘડો થવાનું એક જ કારણ છે કે એમની મધરની મિલકત છે એ મિલકતની અંદર બંને ભાઈઓને ભાગ મળે અને આ કામના આરોપીને એવું હતું કે મને પૂરતો આમાં હિસ્સો નહીં મળે એ અનુસંધાને બીવડાવવા માટે હવામાં 2 રાઉન્ડ ફાયર કરેલી. સાહેબ મિલકતમાં શું હતું? ખાલી મકાન હતું કે શું એના પાસે હતું? મિલકત તો હવે તપાસમાં અમે જાણ કરીશું કેવા પ્રકારની વિશેષ નિવેદનોમાં શું બાબતો થયેલી પણ મિલકત લગતો આ ઝઘડો હતો. સાહેબ આ જે હથિયાર છે એમનું પોતાનું લાયસન્સ વાળું છે કોનું છે હથિયાર એમનું પોતાનું? હા હથિયાર લાયસન્સ વાળું છે અને એમના પોતાનું છે અને આપણે એ બાબતે ખરેખર એમનું પોતાનું છે લાયસન્સ એની પણ તપાસ કરી રહ્યા છે અને એની માહિતી આપણે મંગાવેલી છે. એ કામ ધંધો સાહેબ શું કરે છે આરોપી? આરોપી બસ પોતાનું બિઝનેસ કરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એ પણ તપાસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીશું ખરેખર એનો બિઝનેસ શું છે, કોઈ અન્ય ગુનામાં અગાઉ સંડોવાયેલ છે કે નથી સંડોવાયેલા એની પણ તપાસ પોલીસ કરશે. ઓકે.